નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય ભૂગોળ, પાઠ નંબર 7 વ્યાપાર, એમાંનો ભાગ 2. આજની ચર્ચાઓ છે ભારતના વિદેશ વ્યાપારની બદલાતી તરફ. આગળના લેક્ચરમાં આપણે વ્યાપાર એટલે શું, તૃતીય અને ચતુર્થ પ્રકરણની અંદર વ્યાપાર વિશેની જાણકારી, એમનું ભૂપૃષ્ઠ, કુદરતી વનસ્પતિઓ અને પ્રાકૃતિક રચનાઓની ચર્ચા કરી. વ્યાપારનો ઇતિહાસની પણ ચર્ચા કરી. એમાં રેશમ માર્ગ કે જે યુરોપ અને પેસિફિક મહાસાગરના બોર્ડર ઉપર જોડતા વિસ્તારોમાં આવરી લેવામાં આવે છે. ત્યાર પછી વ્યાપારની જરૂરિયાત શું હતી. ભારતની અંદર વિશ્વના દેશો સાથેની હરીફાઈમાં ઉતરવા માટે, એટલે વિશ્વ સાથે આર્થિક સંગઠન સાધવું, સહકાર મેળવવો અને સહકાર આપવો. ભારતની વિદેશ વ્યાપારની દિશાઓ 1991માં વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણની બદલતી દિશાને કારણે ભારત એક મજબૂત અને શક્તિશાળી તરફ આગળ વધ્યું. આજનો મુદ્દો છે ભારતના વિદેશ વ્યાપારની બદલાતી તરફ. ભારતના વિદેશ વ્યાપારની બદલાતી તરફ આજનો મુદ્દો. જો ભારતના વિદેશ વ્યાપારની તરફ નિરંતર પરિવર્તન થતું જોવા મળે છે. પ્રાચીન સમયમાં જે વેપાર થતો, આજના સમયમાં જે વેપાર વાણિજ્ય વિકાસ પામેલો છે, એમાં ઘણો બધો તફાવત કે પરિવર્તનની તરફ છે. પ્રાચીન સમયમાં પણ ભારતની અંદર પ્રખ્યાત એમાંના ગરમ મસાલા, સૂકો મેવો, રેશમી કાપડ તેમજ રત્નોની વિશ્વ બજારમાં ખૂબ જ માંગ હતી. ભારતની અંદર મુખ્ય જે વસ્તુઓ હતી એમાંના ગરમ મસાલા છે, સૂકો મેવો છે, રેશમી કાપડ અને રત્નો જે મળતા એ વિશ્વની અંદર ભારતની અંદરથી નિકાસ થતી હતી. એ પ્રાચીન સમયનો વેપાર પણ હતો. સામે તમને ચિત્ર આપ્યું છે. એમાં પ્રથમ ચિત્ર જે છે એ ગરમ મસાલાનું છે, એની બાજુનું ચિત્ર છે એ સૂકો મેવાનું છે, નીચેનું એક પ્રથમ ચિત્ર છે એ રેશમી કાપડનું છે, અને છેલ્લું લાસ્ટમાં આપેલું છે તે જુદા જુદા પ્રકારના કલર પ્રમાણે રત્નો છે કે જે આપણે રાજસ્થાનમાંથી પણ પ્રાપ્ત થાય છે. ગુલાબી રંગનું છે, નારંગી રંગના છે, એવા રત્નો જોવા મળે છે. અને ઘણા અત્યારે આભૂષણની અંદર એને મઢી અને પહેરવા માટે ઉપયોગ પણ કરે છે. એટલે વિશ્વના બજારની અંદર ખૂબ જ પ્રાચીન સમયથી આજના સમય સુધી એની માંગ રહેલી છે. એટલા માટે વિશ્વના દેશો સાથે ભારતનો સંબંધ જોડાયેલો પ્રાચીન નાતો ગણી શકાય. આમ વિશ્વના મોટાભાગના દેશો ભારતના વેપારના સંબંધોથી જોડાયેલા છે. અને વિશ્વના દેશો એટલે કે પ્રાચીનતમ પ્રજાથી લઈ અને આજના યુગ સુધી વિદેશી વેપાર માટે આ 4 બાબતો એ ભારતની એક નિકાસની મુખ્ય પ્રક્રિયા અથવા નિકાસની મુખ્ય નિકાસ ગણવામાં આવે છે. દ્વિતીય વિશ્વયુદ્ધ એટલે બીજું વિશ્વયુદ્ધ 1945માં પૂર્ણ થયું. આ તબક્કામાં અંગ્રેજ દરમિયાન વિશ્વમાં એક ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ થયો. અને એના ફળ સ્વરૂપે જે પ્રાથમિક ચીજવસ્તુઓ હતી એનું પ્રમાણ એટલે કે નિકાસનું પ્રમાણ વિશેષ હતું. કારણ કે ઉદ્યોગોની સ્થાપના થઈ, એમાં કાચા માલની જરૂરિયાત ઊભી થઈ. અને એ કાચો માલને કારણે વિદેશોમાં અને ભારતીયમાં ઉદ્યોગની અંદર આ કાચા માલનું વસ્તુ બનાવવા માટે ખેડૂત પાસેથી કે પ્રકૃતિ તત્વને ખોળે નિર્માણ પામેલા ઘણા એવા પ્રાથમિક ચીજવસ્તુની નિકાસ જોવા મળે છે. જ્યારે બ્રિટન જેવા દેશોમાંથી ઔદ્યોગિક પેદાશની આયાત થતી હતી, જે મુખ્ય વસ્તુનું ઉત્પાદિત થાય. કારણ કે અંગ્રેજો જે છે એ ભારતની અંદર કાચો માલ ખરીદી અને પોતાના દેશ મોકલે, તૈયાર માલ બનાવે, એમાં પ્રોસેસિંગ કરે.
અને પ્રોસેસિંગ બાદ પછી એવા ભારત કે અન્ય દેશોમાં એનું વેચાણ પણ કરતા હતા. દ્વિતીય તબક્કામાં ભારતની આઝાદી પછી ભારતના ઉદ્યોગનો વિકાસ થયો. સંચાર અને પરિવહન ક્ષેત્રે ટેકનોલોજીના વિકાસનો સીધો લાભ વિદેશ વ્યાપારને થયો. બીજા વિશ્વયુદ્ધ એટલે કે 1945 પછી ઉદ્યોગના વિકાસ પણ થયેલો હતો. એટલે કે ઉદ્યોગ છે એ મોટાભાગના શહેરોમાં ધમધમતો વિકાસ જોવા મળેલો હતો. સંદેશા વ્યવહાર અને પરિવહન વિશ્વને સાંકડું કે નાનું બનાવનાર આ બે મુખ્ય છે કે એ ટેકનોલોજીને કારણે મોટાભાગનો લાભ એ ભારતને અને એમાં સીધો વિદેશ વેપાર સાથે જોડાયેલો છે. ખાસ કરીને 1991 પછી ભારત સરકારે વિદેશ વ્યાપારને વેગ મળે એ માટે અપનાવેલી નીતિના સારા પરિણામો મળ્યા છે. 1991 ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની પ્રક્રિયાને કારણે વેપાર જગત વિશ્વ માટે ખુલ્લું થઈ ગયું. ભારત પણ કોઈ પણ દેશમાં વેપાર કરી શકે અને વિદેશી પ્રજા પણ ભારતની અંદર એના દેશનું નાણાંનું રોકાણ કરી શકે, વેપાર કરી શકે. આમ 1991 પછીની આવેલી નીતિના પરિણામે આંતરરાષ્ટ્રીય બજાર સેવા ક્ષેત્રે ભારતનો વ્યાપ વધેલો છે અને એમાં ખાસ કરીને ભારતના જુદા જુદા જે નિકાસ દરોમાં મુખ્ય ભારતના બેંગ્લોર શહેરમાંથી ઉત્પન્ન થતું સોફ્ટવેર કે જે વિશ્વના બજારની અંદર અને ભારતના જે યુવાનો છે એ ખાસ કરીને જે સોફ્ટવેર બનાવે છે પરિવર્તનના ક્ષેત્રે અને પરિવર્તનને સાથે રાખીને અને એની વિશ્વની અંદર આજે પણ એટલી જ માંગ વર્તાઈ રહી છે. ત્યાર પછીનો મુદ્દો ભારતનો વિદેશ વ્યાપાર આયાત નિકાસ. ભારત વૈવિધ્યસભર કુદરતી સંસાધન ધરાવે છે તેમજ વિશ્વમાં સૌથી વધુ યુવાધન ધરાવે છે. આથી આંતરરાષ્ટ્રીય વેપારમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ભારત વિશ્વના મોટાભાગના દેશો સાથે વ્યાપાર સંબંધથી જોડાયેલા છે. ભારતના આર્થિક વિકાસમાં વિદેશ વ્યાપારનો બહુ મોટો ફાળો છે અને સમયની સાથે સાથે ભારતના વિદેશ વ્યાપારનું વ્યાપક પરિવર્તન થયું છે. આયાત નિકાસ આગળ ચર્ચા થઈ કે ભારતની નિકાસ સૂકો મેવો છે, મરી મસાલા છે, રત્નો છે અને રેશમી કાપડ છે. તો ભારતની અંદર કુદરતી સંસાધનો, યુવાધનો અને આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્વનું સ્થાન અને વિશ્વના દેશો સાથે વ્યાપારિક સંબંધથી ભારત જોડાયેલું છે. અને આ વિકસિત દેશોમાં વિકાસશીલ એટલે ભારત જેવા દેશોએ વિદેશ વેપારમાં મોટો ફાળો આપેલો છે અને ભારતના વિદેશ વેપારમાં પરિવર્તન પણ થયેલું જોવા મળે છે. કૃષિ ઉત્પાદનો, ઔદ્યોગિક સામગ્રી, સેવાકીય ક્ષેત્ર, તકનીકી ક્ષેત્ર, ઘરેલું ચીજવસ્તુ વગેરેના આદાન પ્રદાનમાં પરિવર્તન આવ્યા છે. અને કૃષિ ઉત્પાદન, ખેતી ઉપરનું ઉત્પાદન બમણું થવા લાગ્યું છે. પ્રાચીન સમયની ખેતી અને આજની ખેતી ઘણો બધો સુધારો છે, ઘણી બધી ટેકનોલોજી છે અને ટેકનોલોજીને કારણે ઉત્પાદન ઓછા સમયમાં વધુ મેળવી પણ શકાય છે. ઔદ્યોગિક સામગ્રી, સેવાકીય પ્રવૃત્તિઓનો વિકાસનો દોર ચાલુ છે. કારણ કે આપણે એ પણ ખ્યાલ છે કે અત્યારની સ્થિતિ COVID-19ને સરકાર સેવાકીય પ્રવૃત્તિ બજાવે છે. તકનીકી, માહિતી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે પણ એમનું પરિવર્તન ભારત ક્ષેત્રે આવેલું છે. યુરોપ ખંડમાં આવેલા વિકસિત દેશો જર્મની, યુકે, બેલ્જિયમ, ઇટાલી, ફ્રાન્સ, પોલેન્ડ, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ વગેરે દેશોમાંથી યંત્ર સામગ્રી, રસાયણો, પરિવહનના સાધનો, શસ્ત્ર સામગ્રી, ઇલેક્ટ્રોનિક સામાન, આણ્વિક યંત્રો, સોનું, ઇલેક્ટ્રોનિક મશીનરી, હીરા, મોતી વગેરે આયાત કરવામાં આવે છે. જ્યારે સૂતર અને સુતરાઉ, રબર, કાચ અને તેના ઉત્પાદનો, ઇલેક્ટ્રોનિક સામાન, ધાત્વિક ઉત્પાદનો, તૈયાર કપડાં, દવાઓ, મરી મસાલા, હાથ કારીગરીની ચીજો વગેરેની નિકાસ કરવામાં આવે છે. તો યુરોપ ખંડમાંથી વિકસિત દેશો ઇંગ્લેન્ડ છે, અમેરિકા છે, જર્મન, યુકે, બેલ્જિયમ, ઇટાલી વગેરે દેશોના નામ આપ્યા છે કે એ દેશોમાંથી યંત્રો, જુદા જુદા યંત્રો ટેકનોલોજીને લગતા, જુદા જુદા રસાયણો
પરિવહનના સાધનો, શસ્ત્ર, લશ્કરી હથિયારો, ઇલેક્ટ્રોનિક સામાન, લોખંડી વસ્તુ, સોનું, ઇલેક્ટ્રોનિક મશીનરી, હીરા, મોતી વગેરેની આયાત ભારત કરી રહ્યું છે. જ્યારે સુતરાઉ કાપડ, રબર, કાચ, ધાત્વિક ઉત્પાદનો, તૈયાર કપડાઓ અને જુદા પ્રકારના મરી મસાલા, હાથ કારીગરીની ચીજો, દવા વગેરેની નિકાસ કરી રહ્યું છે. ઉત્તર અમેરિકા ખંડના USA, કેનેડા વગેરે દેશોમાંથી પોચું લાકડું, રસાયણો, યંત્ર સામગ્રી વગેરેની આયાત કરવામાં આવે છે. જ્યારે સોફ્ટવેર સેવાઓ, તૈયાર કપડાં, ઇજનેરી સામાન, કેટલાક ખેત ઉત્પાદનો વગેરેની નિકાસ કરવામાં આવે છે. બરાબર. ઉત્તર અમેરિકા ખંડ, USA એટલે અમેરિકા, કેનેડા દેશોમાંથી પોચું નરમ લાકડું કે જે આપણે ખ્યાલ છે કે ચાની પેટી, દિવાસળીની લાકડું એ બધું એમાંથી બની શકે. રસાયણ, યંત્રો, સામગ્રી વગેરેની આયાત કરી રહ્યું છે. અને સોફ્ટવેર સેવાઓ, તૈયાર કપડાં, સામાન, કેટલાક ખેત ઉત્પાદનના ઓજારોની નિકાસ પણ કરી રહ્યા છે. દક્ષિણ અમેરિકામાં બ્રાઝિલ, ચીલી, પેરુ, આર્જેન્ટિના, પનામા, વેનેઝુએલા વગેરે દેશોમાંથી ખનિજો, કાગળનો માવો, કાગળ, ઊન, ખનિજ તેલ, ચા વગેરે પેદાશોની આયાત કરવામાં આવે છે. કઈ કઈ વસ્તુની આયાત થાય છે તે બ્રાઝિલ, ચીલી, પેરુ, આર્જેન્ટા, પનામા વગેરે દેશોમાં કાગળનો માવો, કાગળ, ઊન જેવી વસ્તુની, ચા, તેલ, ખનિજ તેલની આયાત કરવામાં આવે છે. જ્યારે ભારતમાંથી માનવ નિર્મિત હસ્તકારીગરીની ચીજ વસ્તુઓ વગેરેની નિકાસ કરવામાં આવે છે. હાથ વણાટથી બનતી વસ્તુની ભારત નિકાસ કરી રહ્યું છે. ભારતથી વધુ દૂરના ભૌગોલિક અંતર તેમજ ઉત્પાદનોમાં સમાનતાને કારણે આ દેશોમાં ભારતનો વ્યાપાર પ્રમાણમાં ઓછો છે. ભારતથી વધુ દૂરના ભૌગોલિક અંતરો કે એની સમાનતાને કારણે આ દેશો છે એનો વ્યાપારનું પ્રમાણ ઓછું જોવા મળે છે. પશ્ચિમ એશિયાના દેશો ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા આ બધા દેશો એવા છે કે ત્યાં ખનિજ તેલનું ઘર ગણાય કે વિશ્વની અંદર સૌથી વધુ ખનિજ તેલ ક્યાં મળશે તો કે અરબ અમીરાતના દેશોમાં. ત્યાં વધુમાં વધુ ખનિજ મળે છે અને વિશ્વના દેશોમાં ત્યાંથી તેની નિકાસ થાય છે. ખનિજ તેલની સાથે કુદરતી વાયુ પણ મળે છે, રોક ફોસ્ફેટ પણ મળે છે, કિંમતી રત્નો પણ મળે છે અને એની નિકાસ પણ થાય છે. અને ભારત જેવા દેશ, ભારતમાંથી કૃષિ પેદાશો, અનાજ જે છે, ઘઉં છે, અન્ય છે એની ભારત નિકાસ કરે છે. મગફળી છે, તેલીબિયાના જુદા જુદા પાકો છે એની પણ નિકાસ ભારત કરે છે. વનીલ પેદાશો, જંગલમાંથી મળતું લાકડું, આર્ટ પેદાશો પણ જંગલમાંથી આધારિત ઉદ્યોગો અને એની નિકાસ થાય છે. ઘરે રહેનારા પરિવારો હાથ કારીગરીથી બનાવતા વસ્તુની નિકાસ પણ ભારત કરે છે. માંસ, બાંધકામ સામગ્રી અને સેવાઓ, આઈટી વિભાગની સેવાઓ વગેરેની નિકાસ પણ કરવામાં આવે છે કે ભારત આવી વસ્તુઓની નિકાસના ક્ષેત્રનો દર વધુ પણ જોવા મળે છે. ઓસ્ટ્રેલિયામાંથી સોનું, તાંબુ, ચાંદી, પ્લેટિનિયમ, ઇલેક્ટ્રોનિક સામાન, યંત્ર સામગ્રી, પરિવહનના સાધનોની આયાત કરવામાં આવે છે. ભારતમાંથી કૃષિ પેદાશો, વનીલ પેદાશો, હસ્તકારીગરીની ચીજવસ્તુઓની નિકાસ કરવામાં આવે છે. જો ઓસ્ટ્રેલિયામાંથી સોનું મળે પણ તો વિશ્વની અંદર સૌથી વધુ સોનું દક્ષિણ આફ્રિકામાં મળે. કિમ્બરલી કે ત્યાં મોટામાં મોટી વિશ્વની ખાણ છે અને ઓસ્ટ્રેલિયામાંથી પણ સોનું સારા એવા પ્રમાણમાં મળે છે. તાંબુ પણ મળે, પ્લેટિનિયમ ધાતુ પણ મળે, ચાંદી પણ મળે અને ઇલેક્ટ્રોનિક સામાન પણ મળે છે અને પરિવહનના સાધનોની આયાત પણ કરવામાં આવે છે. કૃષિ પેદાશો છે, વનીલ પેદાશો છે, હસ્તકારીગરીની ચીજવસ્તુઓની નિકાસ પણ કરવામાં આવી રહી છે. સમાન હિતો ધરાવતા દેશો એકબીજાને આર્થિક, રાજકીય લાભ મળે એ માટે પ્રયત્નશીલ હોય છે.
ભારત દ્વારા જુદા જુદા દેશો તેમજ વ્યાપારિક જૂથો સાથે આંતરરાષ્ટ્રીય વ્યાપાર વધે એ માટે કરાર કરવામાં આવી રહ્યા છે, જેના પરિણામે ભારતના વિદેશ વેપારનો વ્યાપ વધી રહ્યો છે. સમાન હિત, બે દેશ વચ્ચેની લાગણી અને બે દેશ વચ્ચેનો વેપાર, એટલે કે એકબીજા દેશો આર્થિક કે રાજકીય લાભ મળે એવો પ્રયત્નશીલ હંમેશને માટે હોય છે. અને ભારત આમ જુદા જુદા વ્યાપારિક સંબંધો બાંધવા આંતરરાષ્ટ્રીય વેપાર દર વધે એવા પ્રયત્નો કરી રહ્યો છે. અને એનો પરિણામે ભારતનો સારો એવો લાભ પણ મળેલો છે. આજે આપણે વ્યાપાર પાઠ નંબર 7ની અંદર ભાગ 2માં એટલે પાર્ટ 2 ભારતના વિદેશ વ્યાપારની બદલાતી તરહની ચર્ચા કરી. 4 પ્રકારના ગરમ મસાલા, સૂકો મેવો, રેશમી કાપડ અને રત્ન, વિશ્વની અંદર એની માંગ અને ભારતની નિકાસ, ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ અને વિશ્વના દેશનો વિકાસ, 1991ની ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ, ભારતની મુખ્ય આયાત અને મુખ્ય નિકાસની ચર્ચાઓ આજના આ વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.